મારું નામ મકવાણા હિરેન છે. હું ધોરણ 8માં ભણું છું. આજે હું તમને ધ્યાનચંદ્ર વિશે કહીશ. સવારનો સૂરજ ઉગ્યો છે. સ્વચ્છ આકાશ, ઉડાન ભરેલા પંખીઓ, લહેરાતી મધુર વાયુ લહેરી. એક મેદાનમાં કેટલાક યુવાનો દોડી રહ્યા છે. સૌથી આગળ વછેરા જેવો એક યુવાન દોડે છે. મેદાનની એક તરફ ખુરશી પર બેઠેલા મહાનુભાવી યુવાનને જોઈ રહ્યા છે. કશુંક વિચારી રહ્યા છે. યુવાન દોડી રહ્યા છે. દોડના આ પ્રક્રિયામાં આગળ પાછળ થતા રહ્યા. થોડી વાર પછી પેલા મહાનુભાવ ઊભા થઈને તેમના સૌથી આગળ ઝડપથી ગતિ કરી યુવાનને સાથ દીધો. યુવાન થોભી ગયો. યુવાન પાછળ જોયું તો તેના હોઠ પર હળવી મુસ્કાન ઉપસી ગઈ. કશું બોલ્યા વગર હાથના સંકેતથી પોતાનો મનોભાવ પ્રકટ કર્યો. હું કે એ પેલા મહાનુભાવે હાથના ઈશારે નજીક બોલાવ્યો અને યુવાન પાસે આવ્યો. એટલે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, તારી ઝડપ જોઈને મને થાય છે કે તું એક દિવસ આ મેદાનનો સરતાજ બનીશ. યુવાનના ચહેરા પર ઉગતા સૂરજની પ્રથમ કિરણો જેવી તાજગી પસાર થઈ. આંખોમાં એક ચમક આવી આરીસો થઈ. તમારા આશીર્વાદ એમ જ થશે, યુવાન કહ્યું. થોડી વાર અટકીને તેમણે ઉમેર્યું, મને શ્રદ્ધા છે કે મારા જીવનમાં આવો એક યોગ આવશે. આ યુવાન કોઈ બીજા નહીં પણ ભારતનું આગમન નામ આપનાર હોકીના ધ્યાનધીશ હતા. ધ્યાન સિદ્ધે યુવાન મિત્રો ખૂબ જ પ્રિય. શરીરના તંદુરસ્ત રાખવા હંમેશા પ્રયાસ કરે. દોડવા જાય, મિત્રો સાથે રમતની ચર્ચા કરે. ચર્ચા સ્થાન મોટા ભાગે હોકીના કેન્દ્રમાં રખાય. આ વાત એટલેથી અટકતી નહીં. ધ્યાનધીશે હોકી પકડીને મેદાનમાં કૂદે પડે અને રમવા માંડે. મેદાન વચ્ચેની ગતિ જાણે વીજળી જોઈ લો. 20 વર્ષની ઉંમરે તરવરીઓ આ હોકીના વડે બોલને એવી રીતે ઘૂમવે ચડાવે. હરીફો આવી જ એક સવારે યુવાનો એકઠા થઈને કેટલાક દોઢ કલાક રમતા ખોવાયા. હોકીની રમત તો ધ્યાનધીશને કોઈ અટકી શકે નહીં, કોઈ અંતરી શકે નહીં. જબરજસ્ત ઉત્સાહ અને ઉમંગનો ઉમેરાણ તેની રમત દેખાય. તેના ખણખણાટ છૂપો રહેતો નહીં. તેના જેમ ચિત્રકાર પીછી ફેરવે, અદ્ભુત ચિત્રકારને તેમજ મેચ વચ્ચે તેની પ્રિય હોકી ખૂબ જ સરળતાથી સરતાજી. કેટલાક સ્પર્ધાત્મકો રમ્યા હતા. તેમાં વિજય પાકતા પણ રહેલા ચૂક્યા હતા. તેઓ હોકીની સાથે એવી પ્રિયતા પ્રગાઢી બની ગઈ હતી. પોતે એક દિવસ મેદાન વચ્ચે જઈ નહીં તો તેને ચેન પડે નહીં. એને એક દિવસ પહેલા મહાનુભાવ ધ્યાન સિદ્ધને રમતા જોઈ ફરીથી તેને પાસે બોલાવ્યા. મારે તને કંઈક આપવું છે, મહાન ભવે કહ્યું. તમે મને હોકીની કળા શીખવી, તેની વિશેષ ઉપહાર કયો હોઈ શકે? ધ્યાનધીશે કહ્યું, એથી કંઈક મોટું. મહાનુભાવ બોલ્યા, ગુરુ વચ્ચેની પ્રતિષ્ઠા તરીકે કંઈક સ્વીકાર. ધ્યાન સિદ્ધે મલકાઈને કહ્યું, તું તમારા ઘરે પોતાના માતા પિતાને સિંહ બનીને રહેજે, પણ મેદાન વચ્ચે ચંદ્ર તરીકે જ ચમકાયું હશે. એટલે ધ્યાનચંદ્ર ગુરુના પગમાં શ્રદ્ધાપૂર્વક ઝૂકી પડ્યા કે રમત જગતના આકાશમાં હોકીના ચાંદ તરીકે ચમકવાનું છે. મહાનુભાવ ઉત્સાહપૂર્વક અને ધ્યાનચંદ ગુરુવયના પગમાં ઉત્સાહપૂર્વક પડ્યા. ગુરુના શિષ્ય બનીને આંખોમાં સરળતા જ બની ગઈ. આ અનેરું દ્રશ્ય જોઈને હોકીના રમતા રસ ધરાવનાર સાથી યુવાનોને પણ આભીવિરાનો બની ગયા. આ મહાનુભાવ બીજા કોઈ નહીં, હોકીના ખૂબ જ જાણીતા કોચ પંકજ ગુપ્ત હતા. વર્ષ 1905માં ઓગસ્ટ મહિનાની 29 તારીખે આ મંગલ દિવસે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં એક રાજપૂત પરિવારનો આખરે ભારતના આ મહાન હોકીવીર ધ્યાનચંદ્રનો જન્મ થયો હતો. પિતા
સુબેદાર સમેશ્વર દંત સિદ્ધને 3 પુત્ર મૂલ સિદ્ધ, ધ્યાન સિદ્ધ અને રૂપ સિદ્ધ. વચેટ દીકરો ધ્યાનચંદ્ર તે પિતામાંથી પ્રેરણા લઈને હોકીના મેદાન તરફ વળ્યો.